અમેરિકાના વિઝા અને ગ્રીન કાર્ડની અંધાધૂંધ અનિશ્ચિતતા વચ્ચે દક્ષિણ એશિયાના ટેક પ્રોફેશનલ્સને હચમચાવી મૂકનારા એક અદ્ભુત અને પ્રેરણાદાયી સમાચાર સામે આવ્યા છે, જેણે ટ્રમ્પ સરકારની વિઝા સિસ્ટમની મર્યાદાઓ પર બહુ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધો છે. અમેરિકામાં કાયદેસર રીતે રહીને મોટું કામ કરવાનું સપનું લાખો યુવાનો જોતા હોય છે, પરંતુ ત્યાં પહોંચ્યા પછી પણ કાનૂની આંટીઘૂંટીઓ ઘણા લાયક લોકો માટે માનસિક રીતે નરક બની જાય છે. દોસ્તો, અમેરિકામાં ધૂમ મચાવતા એક પ્રતિષ્ઠિત ટેક પ્રોફેશનલ્સની હૃદયસ્પર્શી વાત અત્યારે સોશિયલ મીડિયા પર બહુ ભયાનક રીતે વાયરલ થઈ રહી છે. આ સનસનાટીભર્યા રિપોર્ટ મુજબ પ્રતિક કાર્કી નામનો એક અત્યંત કુશળ ટેકી અમેરિકાની પ્રતિષ્ઠિત H-1B વિઝા લોટરીમાં એક કે બે વાર નહીં, પરંતુ દોસ્તો સતત ચાર વખત સદંતર નિષ્ફળ ગયો હતો. કલ્પના કરો કે આ લાંબી કાનૂની લડાઈ અને અનિશ્ચિતતા દરમિયાન તેણે ગૂગલ જેવી દિગ્ગજ કંપનીમાં મળતી આશરે ₹3 કરોડના જંગી વાર્ષિક પેકેજ વાળી મોભાદાર નોકરી પણ વિઝાના વાંકે છોડી દેવી પડી હતી. તેમ છતાં પોતાની અદ્ભુત ધીરજના કારણે અંતે તેને ગ્રીન કાર્ડ મેળવવામાં મોટી સફળતા મેળવી છે. અમેરિકાના કડક કાયદાને ઝુકાવી દીધો છે. તેણે પોતાની આ વાયરલ પોસ્ટમાં હૃદય ઠાલવતા જણાવ્યું છે કે H-1B લોટરીમાં સતત મળતી નિષ્ફળતાના કારણે તેના ભવિષ્ય અને કારકિર્દી અંગે ભારે અંધકાર અને અનિશ્ચિતતા ઊભી થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે અમેરિકાની H-1B વિઝા સિસ્ટમ હેઠળ દર વર્ષે ભારત અને નેપાળ જેવા દેશોમાંથી લાખો લાયક પ્રોફેશનલ્સ અરજી કરે છે, પરંતુ ટ્રમ્પ સરકાર દ્વારા મર્યાદિત સંખ્યામાં જ વિઝા અપાતા હોવાથી અસંખ્ય કુશળ એન્જિનિયરો વર્ષો સુધી માત્ર એક લોટરીના ટુકડાના ભરોસે લાચાર બનીને બેસી રહે છે. ગૂગલ જેવી વૈશ્વિક કંપનીમાં સર્વોચ્ચ પદ અને કરોડોનો પગાર હોવા છતાં વિઝાની આ કઠોર પોલિસીએ પ્રતિકના જીવનને સંપૂર્ણપણે તણાવપૂર્ણ અને માનસિક રીતે અસ્વસ્થ બનાવી દીધું હતું. અંતે આ રોજના સિસ્ટમના ટોર્ચરથી કંટાળીને તેણે નોકરી છોડીને એક સાવ અલગ અને જોખમી માર્ગ પસંદ કરવાનો મોટો નિર્ણય લીધો હતો. અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયા માત્ર કાનૂની લડત નથી, પરંતુ તે માણસને અંદરથી તોડી નાખે છે તેવી ભયાનક માનસિક કસોટી લેવામાં આવે છે, જ્યાં સતત બદલાતા નીતિ નિયમો, દાયકાઓ લાંબી અસહ્ય રાહ અને કરિયર બરબાદ થવાના ડર વચ્ચે પણ આ યુવાને ક્યારેય હાર માની નહોતી. દોસ્તો, તેણે પોતાની આ આખી કાંટાવાળી સફર જ્યારે સોશિયલ મીડિયા પર શેર કરી ત્યારે વિશ્વભરના હજારો લોકો તેની હિંમતના ફેન બની ગયા હતા. ખાસ કરીને દક્ષિણ એશિયાઈ અને ગુજરાતી ટેક પ્રોફેશનલ્સ વચ્ચે આ વાત બહુ જ મોટી ચર્ચાનો વિષય બની છે, કારણ કે તે સીધી રીતે ટ્રમ્પ પ્રશાસનની ખામીઓ પર પ્રહાર કરે છે. સોશિયલ મીડિયા પર યુઝર્સે પ્રતિકની અદ્ભુત ધીરજ અને આટલું મોટું જોખમ લેવાની હિંમતને લાખો નિરાશ યુવાનો માટે એક મોટો પ્રેરણારૂપ કિસ્સો ગણાવ્યો છે. ઇમિગ્રેશન નિષ્ણાતોનું સાફ કહેવું છે કે અમેરિકામાં હાલમાં હજારો ભારતીય અને ખાસ કરીને ગુજરાતી ટેક પ્રોફેશનલ્સ માત્ર ટ્રમ્પ સરકારની ખરાબ પોલિસીના કારણે વર્ષો સુધી ગ્રીન કાર્ડની લાઇનમાં સડી રહ્યા છે, અને કેટલાક કિસ્સાઓમાં આ પ્રક્રિયા દાયકાઓ સુધી પૂરી જ થતી નથી, જેનાથી સવાલ ઉઠે છે કે શું અમેરિકાને સાચા ટેલેન્ટની કોઈ કદર જ નથી? દોસ્તો, તમને શું લાગે છે? ભારતીયોની કદર થઈ રહી છે કે કેમ? તે કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. અને આટીઘૂંટીવાળા વિઝાના નિયમોમાં ફસાયેલા યુવાનો જે ખરાબ પગલાં લઈ લેતા હોય છે તેમને આ વિડીયો શેર કરજો, કારણ કે ધીરજ સિવાય આમાં કશું થઈ શકે તેમ નથી. તે આ વિડીયો દ્વારા તેને પ્રોત્સાહન મળી શકશે. માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.